સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે અકસ્માત સર્જ્યો છે। મોટા વરાછા વિસ્તારમાં અકસ્માતની ઘટના ઘટી છે। નશામાં ધૂત ઇન્ફ્લુએન્સરે હિરેન પટેલ કે જેમણે આ અકસ્માત સર્જ્યો છે। અકસ્માત સર્જતા બે બાઇક ચાલકને ઈજા પહોંચી છે। અકસ્માત બાદ લોકો ભેગા થતા દારૂના નશામાં હોવાનો અત્યારે લોકોએ આરોપ લગાવ્યો છે। ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। પોલીસ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી યુવકની અટકાયત કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, કોણ છે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર? કેવી રીતે અકસ્માત થયો? ગુરુવારની મોડી સાંજે સુરતના મોટા વરાછા વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં બે બાઇક સવાર જે લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત સર્જાનાર અન્ય કોઈ નહીં પરંતુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। જો કે કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હોવાનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આ અકસ્માત સર્જાતા જ લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને ઘટનાની જાણ પોલીસને કરી હતી, જ્યાં પોલીસે તાત્કાલિક મામલો વધુ બનશે તે પહેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એટલું જ નહીં પરંતુ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દારૂના નશામાં હોવાની વાત પણ હાલ સામે આવી રહી છે, જે પોલીસ માટે હાલ તપાસનો વિષય બની રહ્યો છે। જેથી પોલીસે હાલ મેડિકલ કરાવવાની સાથે આગળની વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।